વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી કરવા મુદ્દે આંદોલનના મૂડમાં. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા 570 કર્મચારી કાયમી કરવાની માંગણી હજુ પણ સુધી સંતોષતા નથી. તારીખ 5 જૂનથી હડતાલનું એલાન ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. સંઘના આગેવાનો તારીખ 28ના રોજ શિક્ષણ સમિતિને તારીખ 4 જૂન સુધીમાં માંગણીનો ઉકેલ નહીં આવે તો હડતાલનું અલ્ટિમેટ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. સવારે આવેદનપત્ર આપવા જણાવેલ છે. કાયમી કરવાની માંગણી અંગે અગાઉ જાન્યુઆરીમાં ભૂખ હડતાળ બાદ શરૂ થયેલ મિટિંગોના અનુસંધાનમાં સમસ્યાનો ઉકેલ આવે એવું વાતાવરણ ઊભું થયું હતું. કર્મચારી સંઘ અને કોર્પોરેશનના વકીલો વચ્ચે બેઠક પણ થઈ હતી. સંઘ દ્વારા સમાધાનની ફોર્મ્યુલા મોકલવામાં આવી હતી. તેના આધારે બંને પક્ષે એક ડ્રાફ્ટ તૈયાર કરીને હાઈકોર્ટમાં રજૂ કર્યા હતા. બાદ કેસ પરત લેવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો. આ મુદ્દે નિકાલ લાવવા માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી. સંઘ તરફથી જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ કર્મચારી અવસાન પામ્યા છે તેને આપતા પાત્ર લાભો આપવામાં આવે માંગણી કરવામાં આવી હતી. સંઘ આશરે 100 કરોડનું એલિયેશન જતું કરનાર છે. આશરે 313 કર્મચારી પેન્શન, 115 કર્મચારી પગાર ઉપરાંત પેન્શન તેમજ મૃત્યુ પામેલ કર્મચારીઓને મળનાર પાત્ર લાભ આપવાના થાય. ઉલ્લેખનીય છે કે છેલ્લા 47 વર્ષથી કર્મચારીઓ લડત ચાલી રહ્યા છે. કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો કોર્પોરેશનના પર વાર્ષિક 8 કરોડનો બોજો વધે તેમ છે. અહીંયાથી એક કાગળ કોર્પોરેશનમાં પહોંચી ગયું છે. નાણાકીય સમર્થનનું કામ કોર્પોરેશનનું છે. નાણાકીય સમર્થનનું કામ કોર્પોરેશન કરી શકે, હું ના કરી શકું. મારા હકમાં અધિકારમાં જેટલું આવતું હતું તમારા માટે કોઈ પણ કામ બાકી રાખ્યું નથી. અહીંયાથી એક વાર જેટલી વાર મને જે બી કાગળ માંગ્યા, જે બી કાગળ કરવાના હતા, માન્ય નિલેશભાઈ આપણે પ્રમુખ સાહેબને બેસાડીને એમની સાથે ચર્ચા કરીને એમની જોડે રહીને બધા કાગળિયા અમે ભેગા કરી અને જે કાગળિયા જોઈતા હતા બધી પૂરતા કરવામાં અમારા તરફથી કોઈ કમી નથી કરી. અમે અમારા તરફથી 2 મિનિટ હવે મને બોલવા બધા બોલવા દીધું પહેલા મેં. હવે તમે લોકો એવું કહો મને મારા તરફથી કોઈ કામ બાકી ના હોય તો હું કેટલો જવાબદાર આમાં. બીજો અમે અમારા હક માટે આવ્યા છે. અહીંયા અમે જાન્યુઆરીમાં બેઠા હતા ત્યારે અમને લખાણ આપ્યું અને કહ્યું કે અમે તમારું કામ પતાવી દઈશું, પેન્શન ચાલુ કરીશું. ચેરમેન, શાસના અધિકારી બેન બધાએ કહ્યું હતું અને પછી આજે 5 મહિના થયા હજુ કોઈ ઠેકાણું છે નહીં. એટલે એમણે લોલો પપ્પા જ હાથમાં આલી દીધો કે તમે જ્યારે હોય ત્યારે અમારા નિલેશભાઈને સમજાવી દે. અને આજે અમારે વેઠવાનું છે. આજે મારે કોઈ જ નથી. હું 1982માંથી નોકરી કરી છે, 150 રૂપિયા પગારમાં. આજે કઈ જગ્યા પર શેના માટે આવ્યા? અમે અમારા હક માટે આવ્યા, પેન્શન માટે. આવેદન માટે આવ્યા છો? હા, આજે આ પત્રક આપવાનું છે, આવેદન પત્રક આપવાનું છે. અને આપ્યા પછી 4 દિવસની અંદર નહીં નિકાલ આવે તો 5 તારીખથી હડતાલ પર ઉતારવાના. ફરી ગૌરીબેન મગનલાલ વાઘેલા. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ સંઘ તરફથી એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને એમાં 4 તારીખ સુધીનો અલ્ટિમેટ છે કે અમારું જે 33 વર્ષનો પ્રશ્ન છે કાયમી કરવાનો, એનો હલ જો નહીં આવે ને તો અમે 5 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાના છે. અને હવે જે અમારી હડતાલ છે એ જ્યાં સુધી અમને કાયમી નહીં કરે, જે ચાલુ નોકરીવાળા કર્મચારીને પગાર નહીં આપે અને જે કર્મચારીઓ રિટાયર થઈ ગયા છે એમને પેન્શનનો લાભ નહીં આપે ત્યાં સુધી અમે આ હડતાલ સમેટવાના નથી. કેટલા કર્મચારી હતા? અને 1992માં જ્યારે 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ આપવામાં આવ્યો ત્યારે 570 જેટલા કર્મચારી હતા. હવે ફરજ બચાવે છે ખાલી 105 કર્મચારી અને એ આગામી 4-5 વર્ષમાં એ કર્મચારી પણ નિવૃત્ત થઈ જવાના છે.
અને બીજા 80થી 90 કર્મચારી ચાલુ નોકરીમાં એક્સપાયર થઈ ગયા છે, નિવૃત્ત પછી પણ એક્સપાયર થઈ ગયેલા છે અને 350-400 કર્મચારી જેવા તો નિવૃત્ત પણ થઈ ગયા છે. નિલેશ રાજ, ચોથા વાર્ડ સંઘ પ્રમુખ. દુઃખદ વાત છે, પણ જે કામ કરવાનું છે એ કરવાનું છે. એના માટે કમિટીની રચના આપણે કોર્પોરેશનમાં મારા આવ્યા પછી, એટલે મારા ચેરમેન બન્યા પછી થઈ. એ કમિટીની રચના થયા પછી પણ એની અમારી પેરેલલ બેઠકો ચાલુ છે. બેઠકોના માધ્યમમાં એ લોકો તરફથી જે અમને ડોક્યુમેન્ટ કોર્પોરેશન તરફથી માંગવામાં આવ્યા, અમારા તરફથી દરેક ડોક્યુમેન્ટ અમે પહોંચતા કર્યા છે. અમારા તરફથી કોઈ કામ બાકી રહ્યું નથી અને હવે કોર્પોરેશન એમની નિર્ણય લેવાની સત્તા એમની છે. નાણાકીય ભરણનો વિષય છે એ અમારા હાથમાં ન હોય, કોર્પોરેશનના વિષયમાં આવે છે અને કોર્પોરેશન નાણાકીય ભારણ લે તો જ આ કામ પતે. એટલે કોર્પોરેશન તરફથી આની અંદર જે પણ આગળ નિર્ણય થાય એના માટે અમે એમની જોડે રહી અને કોર્પોરેશન જોડે આની કામગીરીમાં લાગેલા છે. ચેરમેનશ્રી, તેઓનો આક્ષેપ છે કે તમે જે કાગળિયા છે ત્યાં નથી, સંકલન નથી થતું, તેવો આક્ષેપો કરેલા છે. ના, કાગળિયા કોઈ પણ બાકી હોય તો મને કોઈ કહી શકે છે, પણ કોઈ પણ કાગળ અમારા તરફથી બાકી રહેતું નથી અને કોઈ પણ કાગળ અમને કોર્પોરેશન માંગ્યું અને અમે ના આપ્યું એવું બન્યું નથી. બીજો વિષય કે જે બી કાગળિયા અમે આપીએ છીએ એ કાગળિયા બધા જ ચોથા વર્ગના પ્રમુખ નિલેશભાઈ રાજના માધ્યમથી એમને બતાવીને, એમને સમજાયા, એમની જોડે રહીને, એમના સંકલન કરીને જ અમે આપ્યા છે. એટલે એવું બી નથી કે અમે ડાયરેક્ટ કોઈ કાગળ અમે કોર્પોરેશનને પહોંચાડ્યું અને એ કાગળમાં અમે અમારા તરફથી કોઈ ડાયરેક્ટ ગતિવિધિ કરી હોય. એમને સાથે રાખીને, ચોથા વર્ગના કર્મચારીના પ્રમુખને સાથે રાખીને, એમની ટીમને સાથે રાખીને એ લોકોને બતાવીને જે કાગળિયા અમે પહોંચતા કરીએ છીએ. અને જે કાગળિયામાં અમને કોઈ અડચણ હોય તો અમે એમને પૂછીને બી એ કાગળિયાની પૂરતા કરીએ છીએ. એટલે એવું કોઈ જગ્યાએ અમારા તરફથી હોતું નથી. પ્રમુખે જ આક્ષેપો કર્યા છે. પ્રમુખના આક્ષેપ ખોટા છે માનો છો? આક્ષેપનો વિષય એવો છે કે માણસ જ્યારે બહુ વખતથી કોઈ કામ ના થતું હોય તો એ વ્યક્તિ બોલી શકે છે કોઈના માટે ગમે તે, પણ અમે અમારી તરફે કોઈ વસ્તુ બાકી નથી રાખી. એ તમને અમે પ્રૂવ કરીએ છીએ અને એ વસ્તુ 100% છે કે અમે કોર્પોરેશનમાં કોઈ પણ કાગળ બાકી રાખ્યો નથી અમારી તરફથી. હવે આ કોર્પોરેશનનો પ્રશ્ન થઈ ગયો છે. આપણે આપણા કર્મચારીઓ માટે તો લડી છે ને આપણે કોર્પોરેશનનો રજૂઆત. આ જે કર્મચારીઓ છે એ પોતાના મીડિયાના માધ્યમમાં આવીને ખોટી રીતે પ્રચાર કરી રહ્યા છે, કારણ કે આ તો પ્રોસેસ છે. હોઈ શકે છે કે આમાં કોઈ પ્રોસેસમાં એમને એવું બી હોય કે ભાઈ અમે મીડિયાના માધ્યમથી કહીશું તો વહેલું કામ બચશે, એટલા માટે કરતા હોય. અને દરેક નાનો માણસ એ કરે આવું. એને જ્યારે કોઈ બી માણસ છે એનો ઘણા વર્ષોથી કામ અટકેલું હોય તો એ ગુસ્સામાં કંઈ બી કરે, કંઈ બી બોલે તો એનો બહુ માઇન્ડ પર નહીં લેવાય. પણ જોડે જોડે એનું કામ કેવી રીતે કરવું એના માટેની આપણે ચિંતા કરવાની હોય. અમારી પાર્ટી ચોથા વર્ગના કર્મચારી એટલે કે છેવાડાના માનવીની ચિંતા કરતી પાર્ટી છે અને અમારી પાર્ટીના દરેક સદસ્યો આ વિષયમાં ગંભીરતાથી આની પાછળ કામે લાગેલા છે. 100% આ કામ અમારા ટર્મમાં પતે એના માટેની અમે ચિંતામાં બેઠા છીએ. 33 થી 38 વર્ષમાં આ પ્રશ્ન છે. નિશ્ચિતભાઈ ચેરમેન બન્યા, આ પ્રશ્નોનું નિરાકરણ આવશે? નિશ્ચિતભાઈ ચેરમેન બન્યા તો પ્રશ્નનું નિરાકરણ આવશે એવું નિશ્ચિતભાઈ તો ના કહી શકે, પણ નિશ્ચિતભાઈ એવું કહી શકે છે કે જે અમારી જવાબદારી છે એ જવાબદારીમાં નિશ્ચિતભાઈએ કાંઈ પાછું પડવાનું જરૂર નથી. નિશ્ચિતભાઈ આ કામગીરીમાં લાગેલા છે. અમારી જવાબદારી છે, અમારે કામ કરવાનું છે અને એ કામ કરવા માટે અમે ક્યાંય કચાશ નહીં રાખીએ.